ઓ મિત્રો, તો વેલકમ મારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ. કેમ છો બધા? તો આજે લઈને આવેલી છું હું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણનું ભરથું. તો મિત્રો, કઈ રીતે આપણે રીંગણનું ભરથું બનાવશો અને આજનું મારું મેનુ શું છે તે જોવા માટે વિડીયોને તમારે એન્ડ સુધી જોવો પડશે. તો મિત્રો, સરસ મજાના રીંગણ હતા, અમે માર્કેટમાંથી લઈ આવ્યા હતા. તો એ રીંગણને આ રીતે ગેસ પર તેને તેલ લગાવી અને આ રીતે શેકાવા દેવાના છે. થોડીક વાર 5 થી 10 મિનિટ શેકાઈ જાય પછી તેને વન બાય વન બધા રીંગણને અમે લોકોએ શેકી લીધા. તો મિત્રો, આ રીતે અમે લોકોએ રીંગણને શેકી અને તેની છાલો ઉતારી અને તેને એકદમ ઝીણું 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 આ રીતનું મિક્સઅપ કરી લીધું. ત્યારબાદ હવે તેનો મૂકું છું હું વઘાર. તો મિત્રો, કઈ રીતે આપણે રીંગણનું ભરથું વઘારશું તો એની માટેને શું શું સામાન લેશું? તો એની માટે લઈ લીધું છે આપણે ઝીણા સમારેલી લીલી ડુંગળી, લીલું લસણ અને થોડી સૂકી ડુંગળી અને ટામેટાની ઝીણા સમારેલા ટામેટાં. તો હવે હું કઈ રીતે વઘાર મૂકું છું તે તમે જોઈ લેજો. થોડુંક લઈ લીધું તેલ અને તેલમાં 2 ચમચી નાખી દીધી રાઈ અને 2 ચમચી જીરું અને થોડી હિંગ નાખીને સૂકી અને લીલી ડુંગળી અને લસણ ત્રણેયને મેં વઘારમાં નાખી દીધું. પછી ત્રણેયને સરસ મજાનું વઘારી અને મેં હલાવી દીધું. થોડીક વાર 5 થી 6 મિનિટ સુધી બંનેને થોડીક વાર ચડવા દેવાનું છે. તે ચડી જાય એટલે એની અંદર આપણે એડ કરશું ઝીણા સમારેલા ટામેટાં. તો 5 થી 10 મિનિટ ડુંગળીને થોડી મેં શેકાવા દીધી અને લાલાશ પડતી ગુલાબી જેવી તેને થવા દીધી. તે થઈ જાય પછી હવે અંદર મેં એડ કરી લીધા ઝીણા સમારેલા સરસ મજાના ટામેટાં. તો થોડીક જ વાર ટામેટાં નાખી અને ટામેટાને પણ અને ડુંગળીને થોડીક વાર હલાવી અને મિક્સઅપ કરી લેવાનું છે. તેને પણ ટામેટાં નાખીને પણ 5 થી 10 મિનિટ બંનેને ચડવા દેવાનું છે. ધીમા ગેસ ઉપર તેને સરસ રીતે ચડાવવાનું છે. પછી મેં અંદર એડ કરી લીધું 2 ચમચી હળદર, 2 ચમચી મરચું અને 1 ચમચી મીઠું અને અંદર આદુ મરચાં લસણની ઘણી બધી પેસ્ટ અને આ રીતે જે આપણે અંદર રીંગણનો છાલ કાઢીને જે માવો કર્યો હતો તેને પણ આ રીતે અંદર એડ કરી લીધો. 5 થી 10 મિનિટ બધું ચડી જાય પછી અંદર જે મિક્સ કરેલું રીંગણનું આપણે પેસ્ટ હતી તે બધી જ અંદર અમે એડ કરી લીધી. એડ કરી અને સરસ મજાનું હલાવી લીધું અને બધું અંદર નાખી અને આ રીતે તેને 5 થી 10 મિનિટ ચડવા દીધું. થોડીક વાર થાય એટલે અંદર પછી ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી લીધા. થોડીક જ વારમાં તે સરસ મજાનું ચડી ગયું અને આ રીતે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણનું ભરથું થઈ ગયું. અને આ જો ચોમાસું અને શિયાળામાં રીંગણનું ભરથું ખાવાની બહુ જ મજા આવે છે અને અમે સ્પેશિયલી ટિફિનના કસ્ટમરની ડિમાન્ડ ઉપર આ રીતનું રીંગણનું ભરથું બનાવીએ છીએ. મારા ઘણા બધા કસ્ટમરને ભાવે છે. હવે હું બનાવીશ રીંગણ જોડે કઢી. રીંગણના ભરથા જોડે કઢી. તો મિત્રો, કઢી માટે મેં લઈ લીધી હતી ખાટી છાશ અને છાશમાં નાખી દીધી હતી 2 ચમચી ચણાનો લોટ. ચણાનો લોટ જે રીતની છાશની આપણી ક્વોન્ટિટી હોય તે રીતે આપણે તેને લેવાની છે. તો મેં અંદર 2 વાટકી નાખી દીધો ચણાનો લોટ. તે નાખીને ગ્લેન્ડરથી સરસ મજાનું મિક્સઅપ કરી અને ગ્લેન્ડર કરી લીધું. આ રીતે મેં તેને સરસ રીતે મિક્સઅપ કરી લીધું. મિક્સ કરી અને ગ્લેન્ડરથી તેને એક રસ કરી લીધું. હવે આપણે મૂકવાનો છે કઢીનો વઘાર. તો મિત્રો, હું કઈ રીતે કઢી વઘારું છું કાઠિયાવાડી સ્ટાઇલમાં તે તમે ખાસ કરીને રેસીપીને જોઈ લેજો. તો આ રીતે તેને પીસી અને એક રસ સરસ મજાનું કરી લીધું. તમે જોઈ શકો છો કે જેટલી છાશ હોય એને થોડો ચણાનો લોટ અંદર એડ કરવાનો. હવે મૂકીશું કઢીનો વઘાર. તો કઢીના વઘારમાં મેં પેનમાં મૂકી લીધું તેલ અને એમ નાખી લીધી અંદર સૂકી મેથી, રાઈ, જીરું અને ઘણો બધો લીલોછમ લીમડો અને બધું સરસ મજાનું નાખી અને પછી અંદર એડ કરી દીધી આદુ મરચાં લસણની ઘણી બધી પેસ્ટ. તમે તમારી ક્વોન્ટિટી મતલબ જેવું તીખું અને તમે જેવું ખાતા હોય તે રીતનું અંદર એડ કરી શકો છો. મારે વધારે તીખું જોઈએ એટલે મેં ઘણું બધું નાખી દીધું આ રીતે. તો આ રીતે અંદર આદુ મરચાં લસણની પેસ્ટને નાખી અને મિક્સઅપ કરી લીધું અને અંદર મેં નાખી દીધું 2 ચમચી મીઠું અંદર નાખી અને પણ હલાવી લીધું અને મીઠાને થોડીક વાર મરચાં સાથે થોડીક વાર ચડવા દીધું. અને પછી મેં નાખી દીધું ચણાનો લોટ અને જે છાશનું આપણું મિક્સઅપ હતું તેને અંદર આ રીતે એડ કરી લીધું. નાખીને પણ થોડીક વાર હલાવી દીધું. જો તમારે મીઠી કઢી જોઈએ તો તમે અંદર ખાંડ પણ એડ કરી શકો છો, પણ હું કઢી હોય ત્યારે ખાટી અને તીખી રાખું છું, મીઠી કરતી નથી. પુલાવ હોય તો મીઠી કરું છું. તો આ રીતે મિત્રો મારી કઢી પણ બનીને સરસ મજાની રેડી હતી. તમે જોઈ લો. તમને પણ જો આવી કઢી ખાવાનું મન થાય તો રીતે મારી મસાલા કઢી થઈ ગઈ હતી રેડી. હવે હું મૂકીશ ગુવાર બટેકાના શાકનો વઘાર. તો મિત્રો, તમે જોઈ લેજો હું કઈ રીતે બનાવું છું.
બધું બનીને રેડી થઈ ગયું હતું. રીંગણનું ભરથું, મસાલા ખીચડી, કઢી, ગુવાર બટેકાનું શાક અને રોટલી પપ્પા ટેસ્ટ કરું એ કરું તે બહુ જ સરસ બની છે. તો અમારા નવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરવાનું ના ભૂલતા. જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. બાય.